નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ નિવૃત્તિ પામેલ પેન્શનરોના નવા પેન્શન ટેબલને લઈને। આજ તારીખ 6/8/2026ની સાંજે આવી છે એક મોટી અપડેટ। તો પેન્શનર મિત્રો, શું છે આ મોટી અપડેટ તે જાણવા માટે આજના આ વિડીયોની અંદર તમે અંત સુધી બન્યા રહેજો। અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક દિલથી નમ્ર વિનંતી છે કે તમારા માટે ખૂબ મહેનતથી અમે રોજે રોજ આવા જ નવા નવા વિડીયો બનાવતા હોઈએ છીએ। તો ખાસ કરીને અમને થોડોક સપોર્ટ કરવા માટે અને અમને થોડોક સાથ સહકાર આપવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઈક કરે બને ત્યાં સુધી શેર કરી દેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો જુલાઈ 2026માં 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારો કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે। તો લેબર બ્યુરોએ જૂન 2026 માટે CPI-IW ડેટા જાહેર કર્યો છે, જેમાં જુલાઈ ડીએ સુધારણા માટેની ગણતરીઓ પૂર્ણ કરવામાં આવી છે। તો નવીનતમ માહિતી અનુસાર કેન્દ્ર સરકારના કર્મચારીઓને 3%નો વધારો મળી શકે છે, જેનાથી તેમનો ડીએ 60%થી વધીને 63% થઈ શકે છે। ત્યારબાદ સૌથી પહેલાં જો વાત કરીએ તો શું આ 8મા પગાર પંચ પહેલાંનો છેલ્લો મોટો વધારો છે? તો આ જુલાઈ 2026માં ડીએ સુધારો 7મા પગાર પંચ હેઠળનો છેલ્લો મોટો વધારો હોવાની શક્યતા છે। તો સરકારે 8મા પગાર પંચની રચના કરી હોવા છતાં તેની ભલામણો હજુ પણ પેન્ડિંગ છે। તો જ્યાં સુધી નવું પગાર માળખું લાગુ ન થાય ત્યાં સુધી તમામ ડીએ સુધારા હાલના 7મા પગાર પંચ પર આધારિત રહેશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો જુલાઈ મહિનાના ડીએની ગણતરી કેવી રીતે કરવામાં આવી છે। તો શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના શ્રમ બ્યુરોએ જૂન 2026 માટે ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંક જાહેર કર્યો છે। તો આંકડો 151.9 છે, જે મે 2026માં 150.8 હતો। તો આ જૂનનો ડેટા જુલાઈમાં ડીએ સુધારણાની તૈયારીમાં છેલ્લું પગલું હતું અને હવે તમામ જરૂરી ડેટા પણ ઉપલબ્ધ છે। ત્યારબાદ જોઈએ તો તમને ડીએ અને બાકી રકમ ક્યારે મળશે, એટલે કે ડીએ વધારો અને ડીએ એરિયર્સ ક્યારે મળશે। તો આ ડીએ વધારો 1 જુલાઈ 2026થી અમલમાં આવશે, પરંતુ સરકાર તરફથી સત્તાવાર સૂચના કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી પછી જ જારી કરવામાં આવશે। તો પાછલા વર્ષોમાં જુલાઈ ડીએ સામાન્ય રીતે સપ્ટેમ્બર અથવા તો ઓક્ટોબરમાં જાહેર કરવામાં આવતો હતો। તો કેન્દ્ર સરકાર વર્ષમાં 2 વાર 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં સુધારો કરે છે। તો આ સુધારો 7મા પગાર પંચની ભલામણો પર આધારિત છે, જ્યાં ડીએની ગણતરી CPI-IWના 12 મહિનાના સરેરાશને આધારે કરવામાં આવે છે। તો ડીએ 63.75% થશે, પરંતુ સરકાર ફક્ત 63% ચૂકવશે। તો CPI-IW ડેટા અને 7મા પગાર પંચની ગણતરી પ્રણાલીને આધારે મોંઘવારી ભથ્થું આશરે 63.75% જેટલું થાય છે। જોકે સરકારના વર્તમાન વલણ મુજબ દશાંશને અવગણવામાં આવે છે અને ચૂકવવા પાત્ર દર 63% રહેશે। તો આ વર્તમાન 60%થી 3%નો વધારો છે। તો ગણતરીઓ 64% સુધી પહોંચવા માટે જરૂરી આંકડા આપી શકી નથી, તેથી આ સમયે 4%નો વધારો લગભગ અશક્ય લાગે છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો વિવિધ સ્તરે કેટલો ફાયદો થશે। જો આ દરખાસ્ત મંજૂર થઈ જાય તો ડીએમાં 3%નો વધારો થશે। પેન્શનરોને પણ આ લાભ મોંઘવારી રાહતના રૂપમાં મળશે। તો વિવિધ પગાર સ્તર મુજબ કર્મચારીઓ માટે લાભોની ગણતરી નીચે મુજબ આપેલી છે। તો 18,000 રૂપિયાના મૂળ પગારવાળા કર્મચારીઓને દર મહિને લગભગ 540 રૂપિયાનો વધારો મળશે। તો 35,400 રૂપિયાના
મૂળ પગારવાળા કર્મચારીઓને લગભગ 1062 રૂપિયા વધારાના મળી શકે છે. તેવી જ રીતે 56,100 રૂપિયાના મૂળ પગારવાળા કર્મચારીઓને દર મહિને લગભગ 1,683 રૂપિયા વધુ મળશે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.